हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम्। शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानाम् विषये भवरोगिणाम् गुरवे सर्वलोकानाम् दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। उत्पन्न आत्मविद्यस्य अनारम्भः निरर्थकत्वात् कर्मणा बध्यते जन्तुः विद्यया च विमुच्यते तस्मात् कर्म न कुर्वन्ति यतयः पारदर्शिनः इति क्रियापथश्चैव पुरस्तात् संन्यासश्च तयोः संन्यासः एव अत्यरेचयत् इति त्यागे नैके नान्यः पन्था विद्यते इत्यादि श्रुतिभ्यश्च न्याय्याच्च उपायभूतानि कर्माणि संस्कारद्वारेण ज्ञानस्य ज्ञानेन तु
અમૃતત્વ પ્રાપ્તિઃ અમૃતત્વપ્રાપ્તિઃ અમૃતત્વં હિ વિંદતે અમૃતત્વં હિ વિંદતે વિદ્યયા વિંદતે મૃતમ વિદ્યયા વિંદતે મૃતમ ઇત્યાદિ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિભ્યશ્ચ શ્રુતિ સ્મૃતિભ્યશ્ચ નહિ નદ્યાઃ નહિ નદ્યાઃ પારગઃ પારગઃ નાવં ન મુંચતિ નાવં ન મુંચતિ યથા ચેષ્ટ યથા ચેષ્ટ યથા ઇષ્ટ યથા ઇષ્ટ દેશગમनं પ્રતિ દેશગમनं પ્રતિ સ્વાતંત્ર્ય સતિ સ્વાતંત્ર્ય સતિ નહિ સ્વભાવસિદ્ધં વસ્તુ નહીં સ્વભાવસિદ્ધં વસ્તુ શીશાદયિષતિ શીર્ષાદયિષતિ સાધનૈઃ સાધનૈઃ સ્વભાવસિદ્ધઃ ચ સ્વભાવસિદ્ધઃ ચ આત્મા તથા આત્મા તથા ન આપીપૈષિતઃ આપી પૈષિતઃ ઉત્પન્ન વિદ્યસ્ય જેને આત્મજ્ઞાન થયું છે એને માટે કર્મ કરવું કે કર્મનો આરંભ ન કરવો બંને વસ્તુ નિરર્થક છે. પણ જેને હજી સુધી જ્ઞાન થયું નથી, જેના અંતઃકરણની શુદ્ધિ થઈ નથી, એને માટે તો આ કર્મ પણ ઉપયોગી છે. જો એટલે સંપૂર્ણ ગીતામાં ભગવાન કર્મ અને ત્યાગની ચર્ચા કરતા જ નથી. અને સંન્યાસની પણ જે ચર્ચા કરી રહ્યા છે એ કર્મ સંન્યાસની ચર્ચા કરતા જ નથી. જે પણ કર્મ સંન્યાસની ચર્ચા કરે તો સર્વ કર્મ સંન્યાસ એટલે કે હું કોઈ કર્મ કરતો નથી, એ જ્ઞાન દ્વારા જ કર્મનો સંન્યાસ છે. ભૌતિક રીતે કર્મનો ત્યાગ શક્ય જ નથી. અને એટલા માટે શંકરાચાર્યજી આ બહુ વિસ્તારથી આપણને સમજાવે છે કે કર્મનું પણ સ્થાન તો છે જ, કર્મ સંપૂર્ણતઃ નિરર્થક તો છે જ નહીં. અને એટલું જ નહીં, કર્મણા બધ્યતે જંતુ આ પણ શક્ય જ છે. કર્મથી જ બંધન છે. વિદ્યા ચ વિમુચ્યતે અને મોક્ષ તો વિદ્યાથી જ છે. મોક્ષ વિદ્યાથી છે એ બાબતે આપણને કોઈ શંકા નથી. કર્મ બંધનકારક છે એમાં પણ શંકા નથી. પણ એ જ કર્મ નિષ્કામ ભાવથી જયારે કરવામાં આવે ત્યારે એ જ આપણા અંતઃકરણની શુદ્ધિ કરનાર છે. એટલે શંકરાચાર્યજી કહે છે તસ્માત કર્મ ન કુર્વંતિ યતયઃ પારદર્શિનઃ. જો આ મહાભારતનો શ્લોક છે. મહાભારતમાં જેટલી બ્રહ્મ વિદ્યાની ચર્ચા છે ને, અદભુત ચર્ચાઓ છે. ફક્ત આ પણ મહાભારત એટલે એમ જ દેખાય કે ઘરમાં આપણું મહાભારત ચાલે એમ પેલું મહાભારત ચાલે. મહાભારતમાં જ્ઞાનની ચર્ચા, સંન્યાસની ચર્ચા બધી જ છે. એટલે શંકરાચાર્યજી આ મહાભારતનો શ્લોકનું અવતરણ કરીને કહે છે કે કર્મ પ્રત્યે આસક્તિની જરૂર નથી. કેમ કે કર્મ તમને બંધનકારક તો છે જ. એટલું જ નહીં, તસ્માત કર્મ ન કુર્વંતિ અને એટલા માટે જે યતયઃ જે યતિઓ જે છે, સંન્યાસીઓ છે, એ કોઈ કર્મ એટલે કે સકામ કર્મ કોઈ કરતા જ નથી. પારદર્શિનઃ પારદર્શિનઃ એટલે કે જે આ સર્વ કર્મ સંસારને પારદર્શિને એટલે કે આર પાર જોઈ શકે છે કે આ કર્મ શું કરી શકે, ભક્તિ શું કરી શકે, યોગની મર્યાદા શું છે, આ બધી વસ્તુ જે સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પારદર્શી એનો શું થયો, એમની દ્રષ્ટિ બહુ સ્પષ્ટ છે. જો એટલા માટે તમે કંઈ પણ કરો ને એ શું કામ કરો અથવા શા માટે કરી રહ્યા છો એને માટેની તમારી પાસે એક દ્રષ્ટિ અથવા કોઈક હેતુ હોવો જોઈએ. આજકાલ આપણે કર્મ જોઈએ ને એનો કોઈ હેતુ, આપણો ટીવી જોઈએ એમાં કોઈ હેતુ નહીં હોય, નવરા બેઠા જોઈએ. જો વિચાર, કોઈ પણ કર્મ તમે કરો એની પાછળ કંઈક કારણ, કોઈક પ્રકારનો હેતુ હોવો જોઈએ. આપણું જીવન કેવું છે, પેલું સવાર ઉઠ્યા ને પછી નાય ધોઈને તૈયાર થાય ને એક આરતી કરીને પછી જમા ને બિલકુલ હેતુ વગરનું છે. પારદર્શી એટલે જે પણ કંઈ કરી રહ્યો છે એને એની પાછળ કોઈક હેતુ દેખાય છે, કોઈક અર્થ છે એના જીવનમાં. આપણે તો કોઈ અર્થ, કોઈ પ્રયોજન જીવનમાં લાગતું જ નથી. જો વિચારી જો, તું એટલા માટે તમે કંઈ પણ કરો ને તો એની પાછળ પેલું કારણ હોવું જોઈએ કે હું આ કારણથી આવું કરું છું. પણ આપણે તો કેવું થતું હોય, એટલે
તો બધા કરે એટલે આપણે કરીએ, બધા પરણ્યા એટલે આપણે પરણ્યા, બધા છોકરા થયા એટલે આપણને છોકરા થયા, બધા છોકરાને ભણાવે એટલે આપણે ભણાવે, બધા છોકરાને પરણાવે એટલે આપણે પરણાવે. જો વિચાર, તમારું જીવન શાના માટે છે? જીવન આ ઘરેણમાં ચાલવા માટે છે જ નહીં. પારદર્શી, તમે સ્પષ્ટ રીતે જુઓ કે તમે શું કરી રહ્યા છો. જો રોજ આપણે હિસાબ રાખો, રાત્રે સુઈ જાય ને ત્યારે હિસાબ કરી જ લેવાનો. આજે કેટલા સારા કર્મ થયા, આજે કેટલા ખોટા કર્મ થયા, આજે ભગવાનની ભક્તિ કેટલી થઈ, આજે દાન કેટલું કર્યું, આજે તપશ્ચર્યા કેટલી કરી. આ રોજનો હિસાબ હોવો જ જોઈએ. જેમ ઘરમાં પેલા પૈસા આવે ને પછી પેલી નોટમાં શું કરતા હોય, 25 રૂપિયા મગની દાળ ને 5 રૂપિયા કોથમીર ને 25 રૂપિયા આદુ. જો વિચાર, પૈસાનો હિસાબ રાખીએ પણ આપણા કર્મનો હિસાબ રાખીએ છીએ આપણે. આની શું જરૂર હતી? જો સમજો, પૈસા ખર્ચાઈ ગયા ને ત્યારે પૂછે આ આટલી આટલી વસ્તુ શું કામ? પણ કર્મ બાબતે આપણે એવું કરીએ છીએ, બોલવા બાબતે આપણે એવું કરીએ છીએ કે આવું કેમ હું બોલું. જો સમજો, પારદર્શી એટલે એના જીવનમાં સ્પષ્ટતા છે કે મારે શું કરવું છે અને એ કરવા માટે મારે શું શું કરવાની જરૂર છે. જો વિચારજો, આપણા માટે એક મુખ્ય લક્ષ્ય છે જ નહીં. મુખ્ય લક્ષ્ય મોક્ષ છે તો બાકીની બધી વસ્તુ પણ શું થવી જોઈએ? એને અનુરૂપ જ આયોજન થવું જોઈએ. પણ આપણું મુખ્ય લક્ષ્ય જ નથી એટલે એને અનુરૂપ જીવનનું કોઈ આયોજન થતું જ નથી. અને એટલે શંકર અહીંયા ઘડી કહે છે યતયઃ પારદર્શિનઃ. એમને ખબર છે આ સંન્યાસીઓ છે, એમના જીવનનું લક્ષ્ય એમને ખબર છે અને અનુરૂપ જ એમની દ્રષ્ટિ છે. એટલું જ નહીં, શંકરાચાર્યજી હવે આ બધા જ્ઞાનથી જ મોક્ષ છે. જો સમજો, વિદ્યા વિમુચ્યતે, એ પણ આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. કર્મથી મોક્ષ નથી એ હવે શંકરાચાર્યજી અહીંયા ઘડી સ્પષ્ટ કરે છે. કારણ કે નહીં તો પાછું આપણે આગળ જોઈ ગયા એટલે પાછું એમ થઈ જાય જો કર્મ તો કરવાના તો કર્મથી મોક્ષ મળે કે નહીં? તો કર્મથી મોક્ષ નથી, જ્ઞાનથી જ મોક્ષ છે. અને એટલે હવે શંકરાચાર્યજી જેટલી પણ શ્રુતિઓ અહીંયા દર્શાવે છે એ બધી શ્રુતિઓ શાના માટે છે? કે આ મોક્ષ તો જ્ઞાનથી જ છે, કર્મથી મોક્ષ શક્ય જ નથી. અને એટલે આગળ કે છે ક્રિયાપથશ્ચૈવ પુરસ્તાદ સંન્યાસશ્ચ તયોઃ. જા સમજો, એક છે ક્રિયાપથ છે એટલે કર્મનો માર્ગ છે, ક્રિયાપથ એટલે કર્મનો માર્ગ. બીજો છે સંન્યાસનો માર્ગ. જો સમજો, ક્રિયાપથશ્ચૈવ પુરસ્તાદ સંન્યાસશ્ચ. પહેલો માર્ગ કયો છે? કર્મયોગ પણ છે અને પછી સંન્યાસ પણ છે. જો ગીતામાં ભગવાન આ કીધું લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. જો વિચારવાનું, એટલે ગીતા અને ઉપનિષદ બે છે જ નહીં, આ સમજવાનું. અહીંયા પણ એ જ કે છે ક્રિયાપથશ્ચ, આ ક્રિયાનો જે માર્ગ છે, પુરસ્તાદ સંન્યાસશ્ચ તયોઃ. બે માર્ગ છે મનુષ્ય પાસે, એક કર્મનો માર્ગ છે, બીજો સંન્યાસનો માર્ગ છે. પણ પહેલો માર્ગ કયો છે? જો સમજો, પહેલો ક્રિયાપથ છે. પહેલા કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિ કરીએ પછી સંન્યાસ ગ્રહણ કરવાનું. એટલું જ નહીં, તયોઃ સંન્યાસ એવ અતિરેચયેત. પણ આ બંનેમાં શ્રેષ્ઠ તો છેવટે કયું છે? સંન્યાસ જ છે. કર્મ કરવાના છે. જો એટલા માટે આપણે આ વસ્તુ કરીએ જ છે, પણ જે શાસ્ત્ર કે અધ્યાત્મ આવે ને ત્યારે આ વસ્તુ આપણામાં આવતી નથી. આપણે લખોટીથી રમતા હતા, એ લખોટી છોડીને પછી શું કર્યું? પેલા ફુગ્ગાથી રમતા હતા, પછી ફુગ્ગો છોડીને લખોટી રમવાનું શરૂ. લખોટી છોડીને પછી શું કર્યું? પેલી સાયકલ ચલાવવા માંડી, સાયકલ છોડીને પછી સ્કૂટર ચલાવવા માંડ્યું. એનો અર્થ શું થયો? એક છોડીને પેલું બીજું પકડવાનું છે. આમ કર્મનો ત્યાગ કરવો છે, કર્મયોગ છે, પણ એ કર્મ પણ છેવટે શું કરવાનું? જો વિચારો, 12 વર્ષનો છોકરો જો ફુગ્ગાથી રમતો હોય તો આપણે શું કહીએ? જો વિચાર, એ જ રીતે પેલો 40-50 નો થાય ને તોય પેલો વિષય ભોગ સંસાર છૂટે જ નહીં. જેમ આપણી ઉંમર વધતી જાય એમ પેલું પરિપક્વતા આવવી જોઈએ. જેમ પરિપક્વતા આવે એમાં વિષયનો ભોગ સંસાર બધું શું છૂટવું જોઈએ. પેલો 70 નો થાય ને એમ વધે એનું. જો વિચાર,
પછી આખા ગામનું પછી ચાલતું હોય. પેલો બાજુવાળાને તો કાલ ગાડી આવેલી, પણ તું શાંતિ, તું ભગવાન નામ ને ભગવાન આવ્યા કે નહીં આવ્યા નહીં, પણ બાજુવાળાને તો ગાડી આવેલી. જાવ વિચાર, સમજ. શારીરિક રીતે આપણે વૃદ્ધિ કરીએ છીએ, પણ માનસિક રીતે પરિપક્વ બની શકીએ છીએ, માનસિક રીતે વૈરાગ્ય કેળવી શકીએ છીએ આપણે. જો વિચાર, એટલે કે છે છેવટે શ્રેષ્ઠ તો સંન્યાસ જ છે, કર્મયોગ છે. પણ જેમ પેલો ફુગ્ગો છૂટી ગયો, લખોટી છૂટી ગઈ, સાયકલ છૂટી ગયા, એ જ રીતે આ બધી વસ્તુ ધીમે ધીમે શું થવી જોઈએ? છૂટવી જોઈએ, એક પછી એક. આ છૂટતી જ નથી, અને છૂટે નહીં પછી એવી રીતે પકડેલું હોય. આ સમજવું. શંકરાચાર્યજી અહીંયા ઘડી આ મંત્રનું અવતરણ કરીને આપણને દર્શાવે છે કે જીવનનું લક્ષ્ય તો પેલું સંન્યાસ છે. સંન્યાસ અતિરે છે, એ શ્રેષ્ઠ તો કયું છે? એ બંનેમાં શ્રેષ્ઠ તો સંન્યાસ જ છે. ઇતિ ત્યાગે નૈકે અમૃતત્વમાન સુહુ ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે. હું આવું ત્યારે પૂર્ણ કુંભમાં બોલું ને, ન કર્મણા. જો વિચાર, કર્મથી ને, અચ્છા શ્લોક મંત્ર બહુ મજાનો. ન કર્મણા ન પ્રજયા, કર્મથી નહીં, પ્રજાથી નહીં. જા સમજ. પછી કીધું ધને ના, એટલે કોનાથી મળે મોક્ષ? ધનથી. ન કર્મણા ન પ્રજયા ધને ના એકે ને, એક ધનથી શું મળે? મોક્ષ મળે. ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે ન એકે. એક ત્યાગ જ છે. ત્યાગ એટલે કર્મનો પણ ત્યાગ. જો એટલે કહું, કર્મ કરવાની આપણને આદત પડી ગઈ, કર્મ ન કરવું એવું પણ આપણા મનમાં શું છે? આવવું જોઈએ. જો વિચાર, એક ભાઈ બહુ સરસ એમ, જ્યાં છોકરાઓના લગ્ન થયા ને, છોકરા છોકરા આવી ગયા, તત્કાળ એમણે બાળકોને કહી દીધું કે હવે જેટલી કંકોત્રી આવે ને એ જવાબદારી તમારી. જો વિચાર, કેમ કે હવે અમારે લગ્નમાં જવાના, અમારા દિવસ ગયા. પણ આપણા દિવસ જાય છે કેમ? લગ્નના પેલા ગોટા ખાવાના હોય, પછી લગ્નનું દખું ચોખા ખાવાનું હોય. વિચાર, સંન્યાસ આ બધી વસ્તુથી આપણું મન ત્યાગે નહીં કે અમૃતત્વમાન સુહુ. આ કૈવલ્ય ઉપનિષદમાં કીધું. એ જ રીતે પુરુષ સૂક્તમાં કે છે નાન્ય પંથા વિદ્યતે અયના. બીજો કોઈ માર્ગ છે જ નહીં. જો સમજો, અયન કોઈ માર્ગ બીજો છે જ ને, એક જ માર્ગ છે. અને કયો છે? નાન્ય પંથા, એક વિદ્યા સિવાય બીજો કોઈ માર્ગ મોક્ષ માટે છે જ નહીં. ઇત્યાદિ શ્રુતિભ્ય છે. શંકરાચાર્યજી કે છે આમ શ્રુતિ માટે કર્મનો, સંસ્કાર માટે કર્મનો ઉપયોગ દર્શાવે છે, પણ મોક્ષ માટે તો શ્રુતિ માટે પણ શું કે છે? કર્મથી નથી, મોક્ષ તો વિદ્યાથી જ છે. વિદ્યા વિમુચ્યતે. આમ જ્ઞાનથી જ મોક્ષ છે. શંકરાચાર્યજી કે છે હું કઉ છું એમ નહીં. ઇત્યાદિ શ્રુતિભ્ય છે. ન્યાયાચ, ન્યાય એટલે તર્કથી પણ તમે વિચાર, તર્કથી પણ વિચારીએ તો શંકરાચાર્યજી કે છે ઉપાય ભૂતાની કર્માણી સંસાર દ્વારેણ જ્ઞાનસ્ય. અને આ કર્મ તો કેવા છે? સંસ્કાર દ્વારા, જ્ઞાન દ્વારા, પણ છેવટે એ બધા કર્મ પણ ઉપાય ભૂતાની. શાના માટે ઉપાય છે? મોક્ષ માટેનો ઉપાય નથી, સંસ્કાર માટેનો ઉપાય છે. અને એ જયારે સંસ્કૃત આપણું મન હોય તો પછી શું થશે? જ્ઞાનેન તુ અમૃતત્વ પ્રાપ્તિ. જો અહીંયા ઘડી જ આવશે અમૃતત્વમ હિ વિંદતે. એને શાની પ્રાપ્તિ થાય છે? આ જ્ઞાન દ્વારા જ એને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. વિદ્યા વિંદતે મૃતમ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિભ્યશ્ચ. શંકરાચાર્યજી કહે છે આમ ન્યાય એટલે કે તર્ક દ્વારા પણ આપણને દર્શાવવામાં આવે છે કે મોક્ષ તો, અમૃત તો, જ્ઞાન તો આ બધાને માટે આવશ્યક જ છે. જ્ઞાન વિના મોક્ષ કે અમૃતત્વ શક્ય જ નથી. જો આ બહુ સુંદર પછી દ્રષ્ટાંત આવે. આ દ્રષ્ટાંત બહુ મજાનું. જો ન્યાય હોય ને એટલે દ્રષ્ટાંત આવે. આ સમજવાનું. નહીં નદ્યાઃ પારગઃ નાવમ ન મુંચતી.
જેને નદી પાર કરવી છે, પાર ગયેલા ને પાર જવું છે, તો જેને નદી પાર કરવી હોય એને શું કરવાનું હોય? એ નાવનો ત્યાગ કરે ને. એ જ રીતે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો અત્યારે કર્મનો ત્યાગ કરવાનો નથી. પણ એક વાર નદી પાર કરી લીધી પછી શું કરવાનું? યથા ઈષ્ટ ગમન દેશ ગમનમ પ્રતિ સ્વાતંત્ર્ય સતી. એને જે દિશામાં જે દેશમાં જવું છે તો નાવનો ઉપયોગ કર્યો, પણ નાવનો ઉપયોગ કર્યા પછી એકવાર નદી પાર થઈ ગઈ પછી નાવને શું કરવાનું? માથે લઈને ફરવાનું? ના ના, આ નાવ તો મને બહુ પ્રિય છે. કેમ? આટલી ભયંકર નદી મેં પાર કરી એટલે હવે એમ નાવને થોડી છોડે. જો વિચાર કેમ? એનો અર્થ શું થયો? કોઈ પણ વસ્તુ જો સમજો, સાધન છે. નાવ એને શું કહેવાય? સાધન કહેવાય, ઉપાય કહેવાય. દવા ક્યાં સુધી લેવાની? રોગને નિવૃત્તિ થાય ત્યાં સુધી. રોગ નિવૃત્તિ થઈ ગયા પછી દવા છોડી દેવાની. નદી પાર કર્યા પછી આ નાવ છોડી દેવાની. એમાં કર્મ પણ આત્મ સંસ્કાર માટે ઉપયોગી છે. પણ એક વાર અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, સંન્યાસ ગ્રહણ કર્યો પછી કર્મ શું થવા જોઈએ? એ કર્મની આસક્તિ છૂટવી જોઈએ. કર્મ કર્યા વગર પણ હું રહી શકું છું. જા તમને એટલે હું કહું છું, અત્યારથી જ એની આદત પાડવી પડે. આપણે એમ માનતા હોય કે ઓહો એક દિવસ મારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય પછી આમ કર્મ છોડી દઈશ, એ એમ છૂટે ને. આ નાવ જેવું નથી. આ સમજો, આ દ્રષ્ટાંત આપે ને એ દ્રષ્ટાંત તો બધા બહુ સહેલા હોય. આ દોરડું સાપ કરીને દ્રષ્ટાંત તો સહેલું જ લાગે. એ ઘડો ને નાવ કહીએ ને એ દ્રષ્ટાંત સહેલું જ લાગે. એટલા માટે ઘડો કહીએ ને માટી કહીએ, માટી સત્ય છે ને ઘડો મિથ્યા છે એમ કહી તો દઈએ આપણે. તો પ્રશ્ન એ છે કે જયારે ઘડો જુઓ ને ત્યારે માટી દેખાય છે, ઉપાદાન કારણ દેખાય છે. આ જગત જોઈએ છે ત્યારે ઉપાદાન કારણ ઈશ્વરના દર્શન થાય. સમજો એટલે દ્રષ્ટાંત બહુ સહેલા હોય. એ જ રીતે આ નાવનો પણ આપણો ઉપયોગ ક્યાં સુધી કરવાનો છે? જ્યાં સુધી એ પાર થઈ નથી ત્યાં સુધી એને કરવાનો. એનો શું થયો? જેને વિચાર આ વાક્ય બહુ, જેને નદી પાર કરવી છે એને માટે નાવ કેવી છે? ન મુંચતી, એને છોડવાનું નથી. પણ પાર કરી ગયા પછી શું કરવાનું? છોડી જ દેવાની છે. કેમ? ઈષ્ટ દેશ ગમનમ પ્રતિ. એને જયારે પોતાના જે દેશમાં જવાની ઈચ્છા છે એને પ્રતિ ગમનમ, એ તરફ જઈ રહ્યો છે ત્યારે શું કરવાનું? સ્વાતંત્ર્ય. પછી એ સ્વતંત્ર છે. પછી એને નાવની પરાધીનતા એનામાં નથી. જ્યાં સુધી નદી પાર નથી કરી ત્યાં સુધી નાવ પર એને આધાર રાખવો પડે. સ્વતંત્રતા છે. પણ એક વાર નદી પાર થઈ ગઈ પછી એ નાવથી શું છે? સ્વતંત્ર છે. જો આ સમજો, સ્વાતંત્ર પછી તો એ સ્વતંત્ર છે. પણ એક વાર નાવ મળી ગઈ, ઉપાય થઈ ગયો પછી સ્વતંત્ર છે. નદી પાર નથી કરી ત્યાં સુધી એ સ્વતંત્ર નથી. ત્યાં સુધી તો એને આધાર કોના પર રાખવો પડે? નાવ પર રાખવો જ પડે. એમ આપણે પણ કર્મ પર આધાર રાખીએ જ છે અંતઃકરણ શુદ્ધિ થાય ત્યાં સુધી. પણ એક વાર અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ, જો ગીતામાં ભગવાન એ જ કહે છે, યોગ નો આરૂઢ કરવું એટલે કે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ જેને કરવી છે, આરુરુક્ષર મુનિર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે. આ યોગ પર આરૂઢ થવાની જે ઈચ્છા વાળો છે એને માટે તો સાધન કયું છે? કર્મ જ છે. પણ એક વાર વૈરાગ્ય થઈ ગયો, વૈરાગ્ય પ્રાપ્ત કર્યા પછી બ્રહ્મ જ્ઞાનની પ્રવૃત્તિ જયારે આપણે કરી રહ્યા હોય, યોગારૂઢ તસ્ય એવ. જો સમજો, વ્યક્તિ એક જ છે. પહેલા એને નાવની ઈચ્છા કરી, નાવ એ છોડતો નથી કારણ કે હજી એ નદીને શું છે? પાર કરવાની ઈચ્છા છે. તો એ જ વ્યક્તિ જેને નદીની પાર કરવાની ઈચ્છાથી નાવને પકડી છે, નાવ છોડતો નથી, એ જ વ્યક્તિ નદી પાર કર્યા પછી શું કરશે? છોડી દેશે. એ જ રીતે કર્મ સાધન છે.
જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ થાય નહીં, જ્યાં સુધી વૈરાગ્ય આવે નહીં, અને ગઈકાલે કીધું એમ મનની પ્રસન્નતા એ વૈરાગ્યની નિશાની છે. જો આપણું મન પ્રસન્ન રહેતું નથી તો સમજવાનું હજી વૈરાગ્યની પૂર્ણતા નથી. પણ એકવાર આપણું મન પ્રસન્ન છે, નાની નાની વાતમાં આપણું મન વિક્ષિપ્ત થતું નથી, તો જ્યાં વૈરાગ્ય છે તો પછી આ કર્મને પણ શું કરી દેવાનું? છોડી દેવાનું છે. એ કર્મ છૂટવા જોઈએ આપણાથી. એ કર્મ પ્રત્યે આપણી જે આસક્તિ છે એ છૂટી જવી જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી એ સ્વતંત્ર છે. પછી કર્મ પર એની કોઈ પરતંત્રતા, ભોગ પર એની કોઈ પરતંત્રતા રહેતી નથી. નહીં સ્વભાવ સિદ્ધમ વસ્તુ. શંકરાચાર્યજી તર્ક બહુ સુંદર આપે. આ જો જ્ઞાન બહુ અદ્ભુત વસ્તુ છે, આપણને ખ્યાલ નથી. સ્વભાવ સિદ્ધ એટલે શું છે? દરેક વસ્તુનો એક સ્વભાવ છે, અને કોઈ વસ્તુ પોતાનો સ્વભાવ છોડી શકે નહીં. મરચું તીખું છે તો પછી શું હોવાનું? તીખું જ હોય. જો સમજો, મરચું એટલે પછી તીખું જ હોય. જો સમજવાનું. આમાં ભાવનગર જાઉં ને એટલે પછી ત્યાં એ લોકો પેલા મરચા પેલા ખાતા હોય. ના ના, આ તો હાવ મોડું છે. મેં કીધું મરચું એટલે પછી મરચું. તમે એમ કહો કે આ મોડું, એ મોડું હોય પછી મરચું કહેવાય? સ્વભાવ સિદ્ધ. જો સમજો, એ સ્વભાવથી શું છે? તીખું જ. ના ના, પણ જરાય તીખું નથી. હું કહું, જો સમજો, અમારી એક બેન છે, એ તો તમે મરચું આપો નાખું, તમે દેખતા જ પેલું કાકડી ખાતી એમ ચાવી જાય. જો વિચાર. પણ એનો અર્થ એવો નથી કે મરચું તીખું નથી. એ પાછું ખાતી જાય ને કે ના ના જરાય તીખું નથી, ખાઈ દો. ના ભાઈ તું ખાય પાછી. નહીં સ્વભાવ સિદ્ધમ વસ્તુ શીશાદયિષ્યતિ સાધનૈ સ્વભાવ સિદ્ધશ્ચ આત્મા. બહુ સુંદર તર્ક. શીશાદયિષ્યતિ સિદ્ધ સાધન એટલે કે પ્રાપ્ત કરો, સાધ્ય. તો કે એને સિદ્ધ વસ્તુ જે હોય એને સાધન દ્વારા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ શકે? જા વિચાર. એટલે મેં કીધું ને કે ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન એમ કે માંગે તે આપું. અને આપણે એમ ભગવાન મારા ખભા પર એક માથું આપો ને, આપે? પણ ભગવાન તમે તો સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, મને ખભા પર એક માથું આપો ને ભગવાન. ભગવાન ખભા પર માથું આપે? કેમ નહીં આપે? છે સ્વભાવ સિદ્ધમ. જો સમજો, ખભા પર માથું છે જ ભગવાને આપવાનું હોય તે ભગવાન કે તારે ડબલ ડેકર કરવું હોય તો કરી આપું, એકની ઉપર એક કરી આપું, અંદર કઈક ભરવું હોય તો ભરી આપું. જો સમજો, જે વસ્તુ સ્વભાવથી સિદ્ધ હોય એને સાધન દ્વારા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ શકે જ નહીં. જો સમજો. એટલે શંકરાચાર્ય શું કે છે? સ્વભાવ સિદ્ધશ્ચ આત્મા. આત્મા સ્વભાવથી શું છે? સિદ્ધ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ બનાવવાનો નથી. જો સમજો, તમારે બ્રહ્મ બનવાનું નથી. તમે બ્રહ્મ સ્વરૂપ છો. અજ્ઞાન અવસ્થામાં જયારે તમે પોતાનું શરીર, મન, બુદ્ધિ માની રહ્યા છો ત્યારે પણ તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ. તમે જાણતા નથી, એ મગજમારી છે. જો વિચારો. તથા ન આપીપૈષિત. જો વિચાર. પીવાની ઈચ્છા. આપીપૈષિત એટલે શું છે? પીવાની. જો આ ઉનાળામાં કોઈને પણ પાણી આપીએ ને તો એનો કઈક પ્રયોજન હોય. આ પેલો બિચારો પી જાય. બાકી આવતા જતા ને જો તમે અમસ્તો આમ પાણી ધરી દો શું થાય? પીવાની ઈચ્છા. જો તો પીવાની ઈચ્છા પણ માણસને ક્યારે થાય? તરસ્યો હોય તો પાણી એના માટે પ્રયોજન છે. પણ જે તરસ્યો જ નથી એના માટે પછી પાણીનું કોઈ પ્રયોજન છે? જો વિચાર. એ જ રીતે આ જગતમાં જેને સુખ બુદ્ધિ છે, જે માને છે કે આ જગત મને સુખી કરી શકશે, એ સુખી કરી શકશે એવા પ્રકારની એના મનમાં ભાવના હોય તો પછી એ શું કરવાનું?
આ જગતનો ત્યાગ કરી શકશે? જો વિચારી જગતનો ત્યાગ થતો નથી, એમાં જગતનો વાંક નથી. આપણા મનમાં હજી પણ ત્યાં કોઈ પ્રયોજન દેખાય છે. પ્રયોજનમ, તમે સ્વિચ તો ચાલુ કરેલી. તો આત્મા સ્વભાવથી કેવો છે? સિદ્ધ જ છે. અને જો એ સિદ્ધ જ છે તો પછી આત્માને શું કરવાનું? કોઈ સાધન દ્વારા પ્રાપ્ત કરવાનું છે. જો એટલા માટે તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ છે, એ કોઈને કેવું પડે ભાઈ તું છે એમ કેવું પડે? ભાઈ તું ડાયો છે એમ કેવું પડે? અથવા ભાઈ તું ગાંડો છે એમ કેવું પડે? પણ તું છે એવું કોઈને કેવું નહીં પડે. એ જ રીતે તું ચૈતન્ય સ્વરૂપ છે એવું કોઈને કેવું પડે આપણે? એ તો સિદ્ધ છે. જો સમજો, એ જ ભગવાન ગીતામાં કહી રહ્યા. ગીતામાં વારંવાર ભગવાન એ જ કહે છે, વિદ્ધિ. વિદ્ધિ એટલે કે અર્જુન ખાલી જાણવાનું જ છે કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે, કરવાનું કઈ નથી અર્જુન. તો પ્રશ્ન ક્યાં છે? આપણને પેલું જ્ઞાન પર ભરોસો નથી. જો હું વારંવાર આ ચર્ચા કરું કે આપણને આ બ્રહ્મ જ્ઞાન પર ભરોસો થતો જ નથી. આપણને જગત પર ભરોસો છે, ઊંધિયા પર ભરોસો છે, ધન પર ભરોસો છે, અન્ય વ્યક્તિ પર આપણો ભરોસો. આપણો ભરોસો ક્યાં છે? બ્રહ્મ જ્ઞાન પર આપણો ભરોસો છે ખરો? જો વિચારો, બ્રહ્મ જ્ઞાન પર આપણો કોઈ ભરોસો છે જ નહીં. અને એટલા માટે અહીંયા શંકરાચાર્યજી આ દ્વારા આપણને દર્શાવવાનો પ્રયત્ન કરે કે તમારી છેવટે ભરોસો કોના પર કરવાનો છે? કે આ નિર્વિકારી જે આત્મા છે એ આત્મા પર જ આપણો ભરોસો થવો જોઈએ. જો આ વિચારી જજો કે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એ બનવાની વસ્તુ કે બગડવાની વસ્તુ છે જ નહીં. સંસ્કાર પણ નથી કરવાના આત્માના. જો સમજો, સંસ્કાર આત્માના નથી, મનના છે. કારણ કે જ્ઞાન મનમાં થવાનું છે. જ્ઞાન માટેનું જે છે એ તો મન અને બુદ્ધિ જ છે. મન બુદ્ધિમાં જ છેવટે જ્ઞાન થવાનું. તો સંસ્કાર મન બુદ્ધિના કરવાના છે. આત્માનો સંસ્કાર કરવાના જ નથી. આત્માને શુદ્ધ કરવાનું છે જ નહીં. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા છે જ. પ્રશ્ન એટલો જ છે કે તમારો નિર્ણય તમારા વિશે શું છે? જો વિચાર, આપણો નિર્ણય શું છે આપણા વિશે? જો આપણે પોતાને સ્ત્રી પુરુષ, હું તો વલહાડનો, જો સમજો, આ બુદ્ધિ જતી જ નથી. હું વલસાડનો, હું ભારતનો, હું સ્ત્રી પુરુષ, આમ પોતાના વિશેના જે અભિપ્રાયો છે એ અભિપ્રાયોની આપણે નિવૃત્તિ કરવાની જરૂર છે. આમ આત્માને સિદ્ધ કરવાનો પણ નથી, આત્માને પ્રાપ્ત કરવાનો પણ નથી. સ્વભાવ સિદ્ધ. આત્મા તો સ્વભાવથી કેવો છે? સિદ્ધ જ છે. તો પછી આ ઈચ્છા થાય છે એને શું કરવાનું? જો વિચારો, જો આને જ કહેવાય વિરોધાભાસ. જે માણસ એમ માનતો હોય કે મારા જેવો તર્કબદ્ધ બીજું કોઈ નહીં, તો મોટામાં મોટો વિરોધાભાસ આપણામાં પડેલો જ છે. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો એ સિદ્ધ વસ્તુ છે, અને છતાં તમે કેરીમાં સુખ જુઓ છો. એનો અર્થ શું થયો? પોતાને આનંદ સ્વરૂપ જાણતા નથી. બીજાની પાસે આપણે સંમતિ મેળવવી પડે છે. કેમ? કારણ કે આપણે પોતાને પૂર્ણ જાણતા નથી. આમ આ સિદ્ધ વસ્તુ હોવા છતાં પણ છેવટે આપણી બુદ્ધિ તો ક્યાં જઈને ઉભી રહે છે? આ શરીર મન બુદ્ધિમાં જ જાય છે. જો વિચાર, કોઈ પણ વ્યક્તિ એમ કે ને હું તો બહુ આમ, મારું જીવન તો આવું જ, આમ જ હું કરું. જો સમજો, આમ પહેલો એનો ભરોસો કર્મ પર છે, બીજો એનો ભરોસો એની બુદ્ધિ પર છે. જો અર્જુનની હાલત એ જ હતી. પહેલો આખો અધ્યાય અર્જુન ભગવાનને શું કહેતો રહ્યો? ના ના ભગવાન, યુદ્ધ કરવું જોઈએ જ નહીં. એ કોની સામે તર્ક કરતો હતો? ભગવાનને કહેતો હતો નહીં ને ભગવાન યુદ્ધ કરાય જ નહીં. કેમ? નરકે નિયમ. એ ભગવાનને ધર્મ બતાવતો હતો. જો આ સમજજો, એ કોની આગળ બોલી લે? જો એનો શું છે? એને પોતાની બુદ્ધિ, પોતાનું જ્ઞાન, પોતાના તર્ક પર ભરોસો હતો. એટલે એ ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કરતો. જો 5-6 વર્ષ પહેલા એક સાધક મારી પાસે આવ્યા. એ પ્રશ્ન પૂછે
પ્રશ્ન પૂછ્યા પછી એનો પ્રશ્ન એ મને સમજાવે, જા સમજ. એનો અર્થ શું થાય? જો એને પ્રશ્ન પૂછ્યો અને પછી એ પ્રશ્ન સમજાવે છે, એનો અર્થ એ થયો કે એને એમ છે કે હું એનો પ્રશ્ન સમજતી જ નથી. જો એને એવું હોય કે હું એનો પ્રશ્ન સમજતી નથી, તો પછી મારી પાસે ઉત્તર સાંભળવો પણ શું છે? પછી હું જયારે એને ઉત્તર આપું ને ત્યારે કે નહીં નહીં એમ હું પૂછતો જ નથી, જા સમજ. જા વિચારી જજો. એટલે પછી હું એને એમ કહું તો તારે મને પ્રશ્ન પૂછવાના જ, કારણ કે હું તને ઉત્તર આપું એ તો તને સાચો લાગતો નથી. આવું કેમ થાય ખબર? કારણ કે એને ઓલરેડી એના મનમાં ઉત્તર રાખેલો જ હોય. આ સમજો. જે વ્યક્તિ આપણો ઉત્તર સ્વીકારે નહીં, એનો અર્થ શું થયો? એને પોતાની રીતે એક નિર્ણય કરી લીધો હોય, આ પ્રશ્નનો ઉત્તર આવો જ આવવો જોઈએ. જા વિચારી જજો. એટલે કહું કે આ જગત અવિદ્યાની અંતર્ગત તમે જેટલા પણ તર્ક કરો ને બધા તર્ક શું થઈ જાય? વ્યર્થ થઈ જાય. આ સમજો. સ્વભાવ સિદ્ધ આત્મા શું છે? સ્વભાવથી સિદ્ધ જ છે. એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવી પણ શું છે? વિરુદ્ધ છે. જા સમજો. મને આત્મજ્ઞાન મેળવવું છે એ પણ શું છે? જો વિચારીજો. બ્રહ્મસૂત્રના પ્રારંભમાં શંકરાચાર્યજી બહુ વિસ્તારથી ભાષ્ય લખે છે. એને શારીરિક ભાષ્ય કહેવામાં. જો વિચાર. જિજ્ઞાસા આપણે એમ કહીએ ને, જો જિજ્ઞાસુ શબ્દ જ વિરોધાભાસ છે. આ સમજજો. જિજ્ઞાસુ શબ્દ શું છે? વિરોધાભાસ. ત્યાં શંકરાચાર્યજી દર્શાવે છે. કેમ? કે ત્યાં બે વસ્તુ છે. જ્ઞાનની ઈચ્છા. જિજ્ઞાસા એટલે શું છે? જ્ઞાનની ઈચ્છા. જા સમજો. ઓકે, જ્ઞાન અને ઈચ્છા. જા સમજો. મુમુક્ષુ એમ કહીએ ને, મોક્ષની ઈચ્છા. જા સમજો. પણ પ્રશ્ન ક્યાં છે? કોઈ પણ ઈચ્છા અજ્ઞાત વસ્તુની હોય કે જ્ઞાત વસ્તુની હોય? અજ્ઞાતની હોય. એન્ચિલાડાની ઈચ્છા થાય તમને? હા, અમારું એન્ચિલાડા મેં પકડી જ રાખેલું છે. તમને એન્ચિલાડાની ઈચ્છા થાય? કેમ નહીં થાય? ખબર નથી, જાણતા. એનો અર્થ શું થયો? કોઈ પણ ઈચ્છા જ્ઞાન પૂર્વિકા કહેવાય. પહેલા એ ભલે પૂર્ણતઃ જ્ઞાન નહીં હોય, જો સમજો, પૂર્ણતઃ જ્ઞાન નહીં હોય, પણ થોડું ઘણું તો જ્ઞાન હોવું જોઈએ, તો ઈચ્છા કરી શકો તમે. પણ જો બિલકુલ અજ્ઞાત વસ્તુ છે તો એની ઈચ્છા થઈ શકે? જો વિચારો. તથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જો આ પહેલો જ વિરોધાભાસ છે. કેમ? બ્રહ્મને જાણવાની ઈચ્છા. પણ ઈચ્છા ક્યારે થાય? જાણીતું હોય તો જ્ઞાનની ઈચ્છા જ શબ્દ શું થઈ ગયો? સમજ પડી? હા, ન્યાયાચ. જો આ તર્ક છે. જ્ઞાન વગર ઈચ્છા થાય ને, તો પછી જ્ઞાનની ઈચ્છા એવું કહી શકીએ આપણે? જો વિચાર. આ સમજ. પણ છતાં છે. એનો અર્થ શું થાય? આપણા વિચારમાં, આપણી સમજમાં કઈક વિરોધાભાસ છે. આ સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ સંસાર પાર કરવાની ઈચ્છા પણ શું? એટલે મીરાબાઈ શું કીધું? મોહે લાગી લગન ગુરુ ચરણ નખી. હું ગુરુની પાસે ગઈ. શાના માટે? મારા ભવસાગર પાર કરવો હતો. પણ ગુરુજીએ શું કર્યું? ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તરણ નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં. જે વિચાર. કોને પાર કરવાની તમને ઈચ્છા છે? વિચાર. કોને પાર કરવું તમે છે? પેલા છે એમ તો પુરવાર કરો. એટલે પેલા માંડુક્ય ઉપનિષદ ને કારિકામાં કહે છે, ગૌડપાદાચાર્ય, સંસારો યદિ વિદ્યેત નિવર્તયેત ન સંશય. તમે પેલા સંસાર છે એમ અમને પુરવાર કરી આપો, પછી અમે તમને અમને પાર કરી આપીએ. જો વિચાર.
જો એટલા માટે આ બધા સંસારી જેટલા બધા તર્ક કરે ને એ બધા નકામા જ હોય. ના અમારે તો બહુ મગજમારી છે, પણ પેલા છે એમ તું સ્વીકાર ને પછી મગજમારી છે જ નહીં. અસત વાવહ ન વિપ્લવ છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. તું કોને માટે લડી રહ્યો છે? તમે કોની સામે લડી? જે છે જ નહીં એની સામે જ લડીએ છીએ આપણે. અને એને શંકરાચાર્યજી કહે છે આત્મા સ્વભાવથી સિદ્ધ છે, અને સંસારને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ તો એ સિદ્ધ થતો નથી. ના તથા રૂપમસ્ય એવ ઉપલભ્યતે, ના રૂપમસ્ય તથા એવ ઉપલભ્ય. આ સંસાર વૃક્ષ ને આવું જ છે. તથા એવ એટલે કે આ સંસાર આવો જ છે એવું એનું સ્વરૂપનો તમે નિર્ણય કરવાનો પ્રયત્ન કરો તો એવું ઉપલબ્ધ થતું જ નથી. જો વિચાર, આમ આત્મા સ્વભાવથી સિદ્ધ છે અને આ સંસાર સિદ્ધ કરવાનો પ્રયત્ન કરો તો એ સિદ્ધ થતો જ નથી. જો વિચાર, આ ગુલાબનું ફૂલ, જો ગુલાબ, તમે શું કીધું? આ ગુલાબ છે. હવે આપણે પુરવાર કરીએ, આ ગુલાબ છે. જો આ ગુલાબ પુરવાર થાય? તમારી પાસે શબ્દ ગુલાબ છે, જો સમજજો. શબ્દ ગુલાબની સામે રૂપ ગુલાબ સિદ્ધ થવું જોઈએ. પણ ગુલાબ શબ્દની સામે ગુલાબ રૂપ પુરવાર થાય? ગુલાબ કોને કહેવાય? આ પાંદડીને ગુલાબ કહેવાય, આ દાંડીને ગુલાબ કહેવાય, આ વજ્રને ગુલાબ કહેવાય, અંદર પૂ કેસર છે એને ગુલાબ કહેવાય. ગુલાબ કોને કહેવાય? આ ગુલાબ જશો. આ બધી વસ્તુ જે છે એની વિશેષ ગોઠવણને આપણે શું નામ આપ્યું? ગુલાબ. તો ગુલાબ નામની કોઈ વસ્તુ છે કે ગોઠવણ છે? પુસ્તક કોને કહેવાય? આ પૂઠાને પુસ્તક કહેવાય, આ પાનાને પુસ્તક કહેવાય? જો વિચાર, આ કાળા અક્ષર લખેલા છે એ પુસ્તક કહેવાય? વિશેષ પ્રકારના પાનાની ગોઠવણને આપણે શું કહીએ? પુસ્તક. જો વિચાર, જગતની કોઈ પણ વસ્તુ તમે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરો તો ભગવાન શું કે છે? તથા એવ ન ઉપલબ્ધ. આવું જ છે એવું એ સિદ્ધ થતું જ નથી. ઉપલબ્ધ એટલે કે એવું જોવામાં આવતું જ નથી. વિચાર, જે સિદ્ધ થતું નથી એને આપણે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેને સિદ્ધ કરવાની જરૂર નથી. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ આત્મા છો જ, એ જોવાનું જ છે. પણ એને માટે આપણને શું છે? આ હું હવાર પડે ને સચ્ચિદાનંદ બ્રહ્મ જાહેર. શંકરાચાર્ય કે છે આત્મા સિદ્ધ, આત્મા તથા ના પીપઈશિત. એટલું જ ને, આ આત્માને જાણવાની ઈચ્છા થશે આપણા મનમાં. સિદ્ધ વસ્તુને જાણવાનું હોય, સિદ્ધ વસ્તુને પ્રાપ્ત કરવાનું હોય. જો એટલા માટે આત્મત્વે સતી નિત્ય આપતત્વાત. એ શું છે? આ બ્રહ્મ જેને આપણે કહીએ છીએ શું છે? આત્મત્વે સતી. એ તમારો આત્મા જ છે. બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો છે, પણ એ બ્રહ્મ સાક્ષાત્કાર કરવાનો પ્રશ્ન ક્યારે આવે? આત્મત્વે સતી. જો એ આત્મા જ છે તો શું થઈ ગયો? આપતત્વાત. એ પ્રાપ્ત જ છે. કોને સિદ્ધ કરવાનું? જે અસિદ્ધ હોય એને સિદ્ધ કરવાનું હોય. આ આત્મા તો બ્રહ્મ સ્વરૂપ છે જ, અને જો આત્મા બ્રહ્મ સ્વરૂપ છે તો પછી એને પ્રાપ્ત કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. વિચિકારેષિત. બદલવાનો વિકાર કરવો એટલે પરિવર્તન કરવું. વિકાર એટલે શું છે? પરિવર્તન. કે પરિવર્તન કરવાની કોઈ ઈચ્છા હશે? ના ના, આ આત્મા અશુદ્ધ થઈ ગયો, આ આત્મા સંસારી બની ગયો. હવે આત્માને શું કરવાનું છે? વિકારી થઈ ગયો. શું કરવાનું? એને શુદ્ધ કરવાનું. આત્માને શું કરવાનું? શુદ્ધ. વિકારી પણ જો આવે આત્મામાં તો પછી એને વિકારથી મુક્ત કરવાની પણ આપણને ઈચ્છા થાય.
પણ આત્માનો વિચિકારીષિત આત્મત્વે સતી નિત્યત્વાદ અવિકારીત્વાદ. આત્મા કેવો છે? એને પ્રાપ્ત કરવાનો નથી, ઉત્પન્ન કરવાનો નથી, વિકાર કે સંસ્કાર પણ આત્માની ઈચ્છા જરૂરી જ નથી. આ બધી ઈચ્છાઓ જ ખોટી છે. જો વિચાર, એટલે ઈચ્છા જ ખોટી છે. જો આ સમજજો, એટલે ઈચ્છાની પૂર્તિનો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે ઈચ્છા જ આપણી, શંકરાચાર્ય શું દર્શાવવા માંગે છે? તમે જેમ માનતા હોય કે હું આ કઈ પ્રાપ્ત કરું, પ્રાપ્ત કરવાનું જ નથી. તમે એમ માનતા હોય હું સિદ્ધ કરું, એને સિદ્ધ કરવાનું જ નથી. તમે એમ માનતા હોય એને હવે હું શું કરું? સાફ કરી નાખું. આત્માને શુદ્ધ કરવાનું નથી. આત્મત્વે સતી નિત્યત્વાદ, કારણ કે આત્મા કેવો છે? નિત્ય છે. અવિકારીત્વાદ, અવિકારી છે. આત્મામાં કોઈ વિકાર છે જ નહીં. જો ગીતામાં ભગવાન આ જ કહી ગયા, સમજજો. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. આત્મા કેવો છે? અવિકારી છે. અને જો આત્મા અવિકારી છે તો પછી એને કોઈ પણ પ્રકારની અશુદ્ધિનો પ્રશ્ન રહેતો જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિત્યત્વાદ અવિકારીત્વાદ અવિષયત્વાદ અમૂર્તત્વાદ છે. અમૂર્ત એટલે કે આપણી ઇન્દ્રિયોનો વિષય પણ એ બનતો નથી, સ્થૂળતા નથી ત્યાં. અવ્યક્ત છે આત્મા, એટલે કે ઇન્દ્રિયોનો વિષય નથી. અચિંત્ય એટલે કે મનનો વિષય બની શકે એમ નથી. અવિકાર્ય, કોઈ પ્રકારનો વિકાર આત્મામાં છે જ નહીં. શ્રુતેશ્ચ ન વર્ધતે કર્મણા ન ખનીયાન. શ્રુતિ માતા પણ કે છે કર્મથી આત્માની વૃદ્ધિ થતી નથી અને કર્મ ન કરવાથી આત્મામાં ઘટાડો પણ થતો નથી. ઇત્યાદિ શ્રુતેશ્ચ અવિકાર, અહીંયા આવી ગયું શંકરાચાર્ય. સ્મૃતેશ્ચ અવિકાર્યોયમ ઉચ્યતે. શંકરાચાર્યજી કે છે ગીતામાં પણ કહેવામાં આવ્યું આત્મા કેવો છે? અવિકારી છે. નચ સંચિકીર્ષિત. બે વિચાર. ચિકીર્ષિત, ચિકીર્ષિત એટલે કે કરવાની ઈચ્છા. સંચિકીર્ષિત એટલે સંસ્કાર કરવો. કે આત્માને શુદ્ધ કરવાની ઈચ્છા થઈ શકે નહીં. શુદ્ધમ અપાપ વિદ્ધમ. તો એક એક શબ્દ લઈને આપણે જે પણ કઈ આત્મા પ્રત્યેની ઈચ્છા હોય, સિદ્ધ કરવાની ઈચ્છા, તો શંકરાચાર્યજી કે છે આત્મ સ્વરૂપ જ છે, સિદ્ધ નહીં થાય. અવિકારી છે એટલે વિકાર કે એટલે પરિવર્તન લાવવાનું. જો એટલે તો આ બીજું શરૂ થયું છે આજકાલ. આત્મામાં પરિવર્તન. વાત સાંભળીને પછી ખબર પડે. સમજો, કોઈ વિકાર આત્મામાં ઈચ્છનીય નથી. એ જ રીતે સંસ્કાર પણ આત્મામાં કોઈ પ્રકારે ઈચ્છનીય છે જ નહીં. શુદ્ધમ, આત્મા કેવો છે? શુદ્ધ આત્મા છે. સ્વરૂપથી આત્મા શુદ્ધ છે. અપાપ વિદ્ધમ, કોઈ પ્રકારે પાપ એને સ્પર્શી શકે એમ છે જ નહીં. ઇત્યાદિ શ્રુતિભ્યશ્ચ અનન્યત્વાદ છે. શંકરાચાર્ય કહે છે કેમ એને સંસ્કારની આવશ્યકતા નથી? એક તો એ શુદ્ધ છે, બીજું અનન્યત્વાદ. અનન્ય એટલે કે અન્ય છે જ નહીં. જો વિચાર, જો એક મોટામાં મોટી બીજી મગજમાં, હું આત્માનું ધ્યાન કરું છું, મને આત્માનો સાક્ષાત્કાર થયો. જો એટલા માટે વેદાંતમાં આવીએ ને પછી કોઈના પણ કોઈ પણ વાક્ય સાંભળીએ ને એટલે એમાં શું વિરોધાભાસ છે ને એ પકડાવે જોઈએ. વેદાંત પાક્કું થયેલું ક્યારે કહેવાય? કે સામેવાળો જે બોલે ને એમાં આપણને વિરોધાભાસ દેખાવો. મને આત્માનો સાક્ષાત્કાર થયો, આ વાક્યમાં વિરોધાભાસ ક્યાં છે? મને આત્માનો સાક્ષાત્કાર. તો તું કોણ? અનાત્મા. જેને આત્માનો સાક્ષાત્કાર થયો એ આત્મા કે અનાત્મા? જો એમ માનતો હોય કે આત્મા એક કોઈ વિષય છે અને એનો મારે શું કરવાનો છે? સાક્ષાત્કાર. બ્રહ્મ કોઈ વિષય છે અને એ બ્રહ્મનો મારે હવે શું કરવાનો છે? સાક્ષાત્કાર. એટલે શંકરાચાર્ય શું કહે છે? અનન્યત્વાદ. અન્ય છે જ નહીં. અન્ય હોય તો પછી તમે એનો સાક્ષાત્કાર કરો, અન્ય હોય તો તમે એનું પછી શું કરો? શંકરાચાર્યજી બતાવે અન્યેન અન્ય સંસ્ક્રિયતે ન ચ આત્મનઃ અન્ય ભૂતાઃ ક્રિયા અસ્તિ. પેલો લોટો કાળો પડી ગયો હોય
તો તમે લોટો હાથમાં લઈને શું કરો? એના સંસ્કાર કરો. પણ આ તો તમે પોતે જ છો, કોણ કોનો સંસ્કાર કરવાનો? જો વિચાર, બીજી વસ્તુનું શું કરી શકે? સંસ્કાર કરી શકે, સફાઈ કરી શકે. સાબુ કપડાની સફાઈ કરે તો સાબુ કપડા કરતા શું હોવાનું? અન્ય છે. પણ આત્મા તો એક અદ્વિતીય છે, અનન્ય, બીજું છે જ નહીં. તો કોને સફાઈ તમે કરવાની? ન ચ વસ્તુ અંતરાધાનમ નિત્યમ પ્રાપ્તિ. બીજી કોઈ વસ્તુ છે, વસ્તુ અંતર આધાનમ નિત્યમ પ્રાપ્તિ. એક વસ્તુ છે એ બીજી વસ્તુમાં આપણે મૂકી શકીએ, મેળવી શકીએ, પ્રાપ્ત કરી શકીએ. વસ્તુ અંતરસ્ય નિત્ય. પણ આ પ્રાપ્તિ પણ છે, આત્મા પ્રાપ્ત કરવાનો છે. અન્ય દેશ હોય, અન્ય કાળ હોય, અન્ય વસ્તુ હોય તો પ્રાપ્ત કરવાનું હોય. પણ આત્મા તો એક અદ્વિતીય છે, એટલે પ્રાપ્તિને પણ કોઈ સ્થાન નથી. જો આગળ જે ચર્ચા કરી એને જે વિસ્તારથી સમજાવે કે આત્મા તો પ્રાપ્ત જ છે, એને પ્રાપ્ત કરવાનો નથી. આત્મા નિર્વિકારી છે, એટલે વિકાર કર્મ પણ ત્યાં. જો 4 પ્રકારના કર્મ છે ને, આપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય. એટલે સિદ્ધ છે એટલે ઉત્પાદ્ય નથી ત્યાં. સિદ્ધ છે એનો શું થયો? એને ઉત્પન્ન કરવાનો. પ્રાપ્ત જ છે એટલે એક વસ્તુ બીજી વસ્તુને પ્રાપ્ત કરી શકે. આત્મા તો નિત્ય પ્રાપ્ત છે. આત્મા શુદ્ધ છે, સંસ્કારની પણ આવશ્યકતા નથી. આત્મા નિર્વિકારી છે, વિકાર પણ આત્મામાં શક્ય જ નથી. નિત્ય પ્રાપ્તિ હિવા વસ્તુ અંતરસ્ય નિત્ય નિત્યત્વમ ચેષ્ટમ મોક્ષસ્ય. એક લાઈન જતી રહી. હા, અન્ય આત્મ સંક્રિયતે છે. આત્મન અન્ય ભૂતા ક્રિયા અસ્તિ ન ચ સ્વેન આત્મના સ્વમાત્માનમ સંચિકીર્ષ્યતે. પોતે જ પોતાની શુદ્ધિ કરે એવું છે? બીજો બીજાની શુદ્ધિ કરે? આત્મા સ્વયં પોતાની શુદ્ધિ કરવાની ઈચ્છા કરી શકે નહીં? જો વિચાર, એ જ રીતે એક વસ્તુ હોય એમાં પછી બીજી વસ્તુ તમે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો, પણ આત્મા તો નિત્યમ પ્રાપ્તિ. આત્મા કેવો છે? નિત્ય પ્રાપ્ત છે. નિત્યત્વમ છે ઇષ્ટમ મોક્ષસ્ય. એનો શું થયો? મોક્ષ પણ શું છે? જો આત્મા નિત્ય શુદ્ધ નિર્વિકારી છે, સિદ્ધ છે, તો પછી મોક્ષ પણ શું હોવો જોઈએ? સિદ્ધ જ હોવો જોઈએ. જો વિચાર, મોક્ષ પણ પ્રાપ્ત કરવાનો નથી. જો આ કેમ શંકરાચાર્ય કહી રહ્યા છે મગજમાંથી, ઓહો, તો પછી બ્રહ્મ જ્ઞાનથી મને મોક્ષ પ્રાપ્તિ થશે. મોક્ષ પ્રાપ્ત કરવાને છે. જો વિચાર, જ્ઞાનથી મોક્ષ. જો સમજો, કર્મથી જે પ્રાપ્ત થાય એ પહેલા ન હોય. પહેલા તમારી પાસે ધન નતું, કર્મ કરી અને ધન શું કર્યું? પ્રાપ્ત કર્યું. સવારના પહોરમાં ચાવી ખોવાઈ ગઈ તો ચાવી મળી. સમજ, ચાવી પહેલા શું થઈ? ખોવાય. ઉતાવળમાં તૈયાર થયા, પછી આદત પ્રમાણે પેલું ખિસ્સામાં ચાવી મૂકી દીધી, પછી બહાર નીકળ્યો, પછી યાદ આવ્યું કે સ્કૂટરની ચાવી રહી ગઈ. તો શું કરશે? શોધશે. ચાવી પ્રાપ્ત કરવાની છે. અને જ્યાં પેલો સવારના પરમાં પછી ત્યાં મહાભારત શરૂ થાય. મારી વસ્તુ તારે પકડવાની, તું આ બધું પકડે ને આ બધું ગમે તેમ મૂકી જ દે. પછી જયારે ખબર પડે ચાવી ખિસ્સામાં છે, જો સમજો, તો ચાવી પ્રાપ્ત થઈ. એનો શું થાય? જ્ઞાનથી જયારે આપણે પ્રાપ્તિનો એવો અનુભવ કહીએ છે, પણ ખરેખર જ્ઞાનથી પ્રાપ્ત થયું, ચાવી પ્રાપ્ત થઈ નથી. જો સમજો, એનો શું થયો? જ્ઞાનથી જે આપણે એમ કહીએ પ્રાપ્ત થયું, એ ખરેખર તો શું છે? હતું જ, પ્રાપ્ત જ હતું. એ જ રીતે જો આત્મા નિત્ય શુદ્ધ સ્વરૂપ છે, તો પછી મોક્ષ પણ શું છે?
વિદ્યા વિમુચ્યતે, વિદ્યાથી મોક્ષ છે. તો જ્ઞાનથી જે પ્રાપ્ત થાય એ વસ્તુ જ્ઞાન પહેલા પણ શું હતી? પ્રાપ્ત જ હતી. શંકરાચાર્ય એટલે શું કહે છે? નિત્યમ ચ ઇષ્ટમ મોક્ષસ્ય. અને એટલા માટે મોક્ષ પણ શું છે? નિત્ય જ છે. પહેલા હું બંધનમાં હતો અને પછી મુક્ત થયો એમ નહીં. મોક્ષ પણ નિત્ય છે. ત્યાં સમજો, આત્મા જો નિત્ય છે તો મોક્ષ પણ શું હોવાનું? નિત્ય જ. મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. મોક્ષ પ્રાપ્ત કરવાના બીજી મગજમારી છે. કેટલાક સંપ્રદાય એના પર ચાલી રહ્યા છે. મોક્ષ પ્રાપ્ત કરો, મોક્ષ પ્રાપ્ત કરવાનો જ નથી. નિત્યત્વમ છે ઇષ્ટમ મોક્ષ છે. આ મોક્ષનું પણ, મોક્ષ માટે પણ નિત્યત્વમાં જ યોગ્ય છે. ઇષ્ટમ એટલે શું છે? ઈચ્છનીય છે. ઇષ્ટમ એટલે કે ઈચ્છનીય છે કે મોક્ષ પણ કેવો હોવો જોઈએ? નિત્ય જ હોવો જોઈએ. મોક્ષનું નિત્યપણું પણ ઈચ્છનીય છે. જો મોક્ષ પણ તમે પ્રાપ્ત કર્યો તો પ્રશ્ન ક્યાં છે? મોક્ષ ઉત્પન્ન થયો અને નિયમ શું છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. મોક્ષ ઉત્પન્ન થયો તો મોક્ષ શું થવાનું? નાશ પામ. મોક્ષ પણ ઉત્પન્ન થઈ શકે એમ નથી. એને પણ પ્રાપ્ત કરવાનો નથી. કોઈ વિશેષ પ્રકારના સંસ્કારને મોક્ષ નહીં કહેવાય, વિશેષ પ્રકારના વિકારને પણ મોક્ષ નહીં કહેવાય, શંકરાચાર્યજી કહે છે. અને એટલા માટે મોક્ષને માટે પણ કઈ વસ્તુ ઈચ્છનીય છે? નિત્યત્વમાં જ ઈચ્છનીય છે. અનિત્ય મોક્ષ તો કોઈને જોઈતો નથી. જો એટલા માટે અહીંયાથી તમે સ્વર્ગમાં જાઓ કે અહીંયાથી તમે વૈકુંઠ લોકમાં જાઓ ને, પેલું પેરોલ પર છૂટવા જેવું કહેવાય. પેલો જેલમાં હોય ને, આજીવન કેદ થઈ હોય ને, પછી એના દીકરીના લગ્ન હોય એટલે શું કરે? એને છોડે, એને પેરોલ પર છોડેલા. પછી પેરોલ પર છોડેલું એટલે શું છે? એને ત્યાં ગામ જાય, પણ ત્યાં ગામની જે પોલીસ ચોકી હોય ત્યાં રોજ એને શું કરવાનું હોય? રોજ એને હાજરી પુરાવી. મને સમજ. પણ જ્યાં એને પેરોલ ના 15 દિવસ પૂરા થાય એટલે પાછું શું કરવાનું? એને જેલમાં જ જવાનું હોય. એમાં સ્વર્ગમાં જવું કે વૈકુંઠ લોકમાં જવું કેવું છે? પેલું પેરોલ પર છૂટવા જેવું છે. કેમ? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિષય. મોક્ષ પણ પેરોલ પર છૂટવાનું છે. મોક્ષ જો સમજો, તમને કયા પ્રકારના મોક્ષની ઈચ્છા છે? નિત્ય મોક્ષની ઈચ્છા છે કે અનિત્ય મોક્ષની ઈચ્છા છે? નિત્યની જ ઈચ્છા છે. અને જો નિત્યની છે, જો આને જ વિરોધાભાસ કરે. મને નિત્ય મોક્ષની ઈચ્છા છે, વિરોધાભાસ. કેમ? નિત્ય એમ કીધું તો અત્યારે હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? ને અત્યારે છે જ, તો પછી પ્રાપ્ત કરવાનો કે જાણવાનો છે? હા, નિત્ય મોક્ષ એમ કહીએ ને, એનો શું થયો? એ અત્યારે ને અહીંયા હોવો જોઈએ, તો જ એને નિત્ય કહેવાય. અન્ય કાળમાં, અન્ય દેશમાં મોક્ષ નથી. નિત્ય છે એનો અર્થ કે અત્યારે ને અહીંયા એ મોક્ષ છે. શંકરાચાર્યજી કહે છે આત્મા સિદ્ધ છે એમ નહીં, મોક્ષનું પણ શું છે? નિત્યત્વ જ ઈચ્છનીય છે. અતઃ ઉત્પન્ન વિદ્યસ્ય. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, જે પોતાને સચ્ચિદાનંદ બ્રહ્મ જાણે છે, કર્મ આરંભ અનુપપન્ન. અનુપપન્ન એટલે કે એના માટે અતર્ક છે. અંગ્રેજીમાં વેલિડિટી કહેવાય. અનુપપન્ન એટલે કે એ તર્કબદ્ધ છે જ નહીં. કર્મનો જેને આત્મજ્ઞાન થઈ ગયું હોય એ કર્મનો પ્રારંભ કરે એવું કેવું જ શું છે? અયોગ્ય છે. અયોગ્ય છે, કારણ કે શક્ય જ નથી. જે પોતાને અકર્તા અભોક્તા આત્મા જાણે છે, નૈવ કુર્વન ન કારયન. એ કોઈ કર્મ કરતો પણ નથી, કોઈ કર્મ કરાવતો પણ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જેટલી કર્મની માથાકૂટ છે એ જેને આત્મજ્ઞાન થયું છે એને માટે આ કર્મની તો કોઈ પ્રશ્ન છે જ નહીં. જો સમજો, જે પ્રશ્ન કર્મનો છે કોના માટે છે? અજ્ઞાની માટે છે. અને અજ્ઞાનીમાં પણ જો મુમુક્ષુ છે, અજ્ઞાની છે, સકામ ભાવથી કર્મ કરી રહ્યો છે, તો પછી એનું શું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પણ જે મુમુક્ષુ છે એને મોક્ષની ઈચ્છા છે, અને ભલે આત્મા સિદ્ધ છે,
ભલે મોક્ષ નિત્ય છે છતાં પણ મુમુક્ષુએ સંસ્કારાર્થમ પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે નિષ્કામ ભાવથી કર્મ તો અવશ્ય કરવું જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જે પણ કઈ કર્મ કરવું કે ન કરવું એ ચર્ચા કોને માટે છે? પેલો અજ્ઞાની મુમુક્ષુ માટે છે. એમાં બ્રહ્મ જ્ઞાનીને વચ્ચે કોઈ પ્રકારે લાવવાની જરૂર જ નથી. અતઃ વ્યાવૃત્ત બાહ્ય બુદ્ધે હે, વ્યાવૃત્ત બાહ્ય બુદ્ધે, જેની આ બાહ્ય વિષયોમાંથી બુદ્ધિ વ્યાવૃત્ત પાછી ફરી ગઈ છે, જેનો વૈરાગ્ય પૂર્ણ થયો છે, જા સમજો, એના જ મનમાં આવા પ્રશ્ન ઉઠી શકે. જો શંકરાચાર્યજી બહુ સરસ રીતે જોડી આપે છે આપણને પહેલા પ્રશ્ન પર, કે આમ જે મુમુક્ષુ છે, જેને બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે, જેને મોક્ષની ઈચ્છા છે, અને જેને આ બાહ્ય જગતમાંથી બધા પ્રકારના ભરોસાને છોડી દીધું છે. જો સમજો, એટલા માટે આ બાહ્ય જગત પર કોઈ ભરોસો કરવાનો, તમને ભલે એવું લાગતું હોય ના ના બધું શેર બજાર ને આ બધું આ તો જોવું જ પડે માતાજી, તમે બધું કરો, આ બધું ધંધા પાણી કરવા જ પડે, કોઈ તમને કહેતું જ નથી. જો સમજો, આપણે જાતે જાતે કર્તવ્ય ઉભા કરીએ અને જાતે જાતે આપણે કર્તવ્ય કરતા હોય, બાકી આ જગતમાં કોઈ કર્તવ્ય કર્મ છે જ નહીં. આ સમજો, આપણે જ જાતે બધા કર્તવ્ય, આવું તો કરવું જ પડે, અહીંયા તો જવું જ પડે, આને તો મળવું જ પડે, આમ આપણે જ આપણે પોતાના માટે શું કરેલા છે? કર્તવ્ય ભેગા કરેલા છે. જો વિચારી જો, કોઈ કર્તવ્ય નથી, એક જ કર્તવ્ય છે કે હું મોક્ષ પ્રાપ્ત કરું. બાકી બધા કર્તવ્ય કેવા છે? આપણે જાતે લખીને ઉભા કરેલા. ગુજરાતીમાં શું કે ખબર? ચોડીને ચીકણું કરવું જોઈએ. આપણે જ જાતે જાતે બધા કર્તવ્ય નક્કી કરીએ ને પછી આપણે જ એમાં ફસાઈએ ને પછી આપણે જ પછી શું કહીએ? હવે આમાંથી છોડાવો. જો આપણા નાના છોકરા જેવું, નાના છોકરા ચાલતા આવડી જાય, થોડુંક પકડતા આવડી જાય, એટલે શું કરે? એ ગમે ત્યાં ચડી જાય. જો સમજ, પેલો બારીના સળિયા પર ચડી તો ગયો, પછી ઉતરવાનું તો પેલો નીચે સળિયો તો દેખાય ને એટલે પગ ક્યાં મૂકો ખબર નહીં પડે, એટલે બધા ઉપર ઉભો ઉભો શું કરે? આ સંસારીઓ બધા એવું છે, જાતે ચડી તો ગયા. છોકરાઓને પેલો ખાટલા નીચે ભરાય ને, પેલું દેખાતી વસ્તુ હોય ને, એને પેલો બોલ દેખાય એટલે આમ નીચે જતો રહે. જો સમજ, પછી બોલ લઈને નીકળે ને ત્યારે એ અક્કલ નહીં આવે કે માથું નીચું કરવું, એટલે પછી શું કરે? બધા સંસારીને એવું જ છે. આ પેલું સુખ દેખાયું એટલે આમ ત્યાં પહોંચી તો ગયો પણ પાછું નીકળવું કેમ? અને શું કહેવાય? ચોડીને શું કરેલું? આપણે જ ઊભું કરીએ, પછી આપણે જ ફસાઈ જઈએ, અને પછી હવે શું કરવાનું? હા, આપણે માનીએ છીએ કે આ મારું કર્તવ્ય, બાકી ખરેખર આ જગતમાં કોઈ કર્તવ્ય જેવી વસ્તુ છે જ નહીં. જો સમજી લો, એક જ કર્તવ્ય. અને એ શું છે? જો પ્રહલાદને પણ એના પિતાજીએ જ સમજાવતા, હિરણ્યકશ્યપ, પ્રહલાદે શું કહી દીધું? નહીં પિતાજી, મારા જીવનનું એક જ કર્તવ્ય છે અને એ છે નારાયણનું નામ. બાકીની બધી વસ્તુ કેવી છે? જો વિચાર, નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. જો વિચાર, પ્રહલાદે પિતા ત્યજ્યા, ધ્રુવે રાજ્ય છોડ્યું, મીરાબાઈ શું છોડ્યું? મેવાડ. આ જ કર્તવ્ય, પણ છૂટતું નથી. મુશ્કેલી શું છે? છૂટતું નથી. અને એટલે શંકરાચાર્યજી દર્શાવે છે કે મોક્ષ પણ નિત્ય સિદ્ધ જ છે, આત્મા પણ સિદ્ધ જ છે. અને એક વાર જેને આત્મજ્ઞાન થઈ જાય પછી એને માટે કોઈ કર્તવ્ય રહેતું નથી. આગળ આપણે કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.